બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલા ચંદ્રજ્યોતિ સોસાયટીના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાથી સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને પાણીનો યોગ્ય નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા હાલોલ રોડ પર આવેલા ચંદ્રજ્યોતિ સોસાયટીમાં થોડા વરસાદ વરસતાની સાથે સોસાયટીમાં જવાના માર્ગ પર પાણી ભરાઈ જવાની વર્ષોની સમસ્યાના કારણે સોસાયટીના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સોસાયટીના મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ જતા રહીશો ભારે હાલાકી અનુભવી રહ્યા છે. વરસાદી પાણી ભરાઈ જતા જીવજંતુ સરીસૃપ જીવો પણ ઘરમાં આવી જતા હોય છે. પાણી ભરાવાથી મચ્છરજન્ય રોગો થવાની ભીતિ પણ ઊભી થતી હોય. સ્થાનિક રહીશો આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. વરસાદી પાણી જમા થઈ જવાથી સોસાયટીમાં અવરજવર પણ મુશ્કેલી બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાણી ભરાઈ જવાની સમસ્યા દૂર કરવામાં આવે તેવી રહીશો દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી રહી છે. રિપોર્ટર દરજી જિગ્નેશ, છોટાઉદેપુર, BN ન્યૂઝ ગુજરાતી. અમે બોડેલી ચંદ્રજ્યોતિ સોસાયટીમાં વર્ષોથી રહી છે, પણ પાણીનો નિકાલ થતો આ સમસ્યા છે. 25 વર્ષ થઈ ગયા અહીંયા, પણ પાણીનો નિકાલ થતો નથી. દર વર્ષે આ જ પ્રોબ્લેમ છે અમારે. ઝેરી જાનવર પણ સાપ ને બધું આવી જાય છે. છોકરાઓ બીમાર પડી જાય છે. અને 2 ઇંચ વરસાદ પડે એમાં તો પાણી ભરાઈ જાય છે. અમારે શું માંગ છે? હવે પાણીનો નિકાલ થઈ જ માંગ છે અમારી. બસ. નામ? રેખાબેન પંચાલ. અમારી એ સમસ્યા છે, અમે ચંદ્રજ્યોતિ સોસાયટીમાં રહીએ છીએ અને કેટલા વર્ષોથી અહીં પાણી ભરાઈ જાય છે. થોડુંક બી વરસાદ થાય તો અહીં પાણી ભરાઈ જાય છે. અહીં કોઈ બીમાર થઈ જાય તો એમ્બ્યુલન્સ સુધા બી અંદર આવવામાં તકલીફ પડે છે. નાના બાળકોને સ્કૂલે જવા માટે તકલીફ પડે છે. કેવી રીતે જવાનું? આના પાણી ભરાઈ જાય અને કેટલી બધી બીમારીઓ બી ઉત્પન્ન થાય છે. મલેરિયા છે, ડેન્ગ્યુ છે, મચ્છરોનો બી એટલો બધો ત્રાસ છે. પાણી નીકળતું નથી. અહીં આ પાણીના લીધે ઘણી બધી તકલીફો અમને થાય છે. પાણીનો કંઈ નિકાલ કરો. અહીં ભાઈ, હું બોડેલી ચંદ્રજ્યોતિમાં રહું છું. 1985 સોસાયટી બનેલી છે. આમાં વારંવાર આ સ્થિતિ પાણીની આ લાઈનમાં બીજી લાઈનમાં સર્જાય છે. બહેનોએ કીધું એ બિલકુલ સાચી વાત છે. તો આનું મારે ઘટતું કરવું જોઈએ. પાણી જલ્દી આનું નિરાકરણ મારે લાવવું પડે. તમારે શું સમસ્યા છે? મારી સમસ્યા એક જ છે કે પાણીનું અમારે કોઈ બી જગ્યાએ નિરાકરણ ગટરમાં કે ગમે ત્યાં જવું જોઈએ. અત્યારે નાના બાળકો પ્લસ આ જો નાના બાળકો તો જુઓ. કારણ શું છે કે કઈ રીતે પાણી ભરી જાય છે? કારણ પાણી જવાની જગ્યા નથી. અહીંયા સમસ્યા છે પાણીની. પાણી જતું નથી.